કોઈને કંઈ જ ખબર નથી, બધા ટપાટપ એક પછી એક બીમાર પડવા લાગ્યા, ખાટલે પડવા લાગ્યા। આ વાત છે ખેડાના માતરના રતનપુર ગામની। અચાનક જ લોકો બીમાર પડવા લાગ્યા, બધા ઝાડા ઉલટીના શિકાર બની ગયા હતા। પરિસ્થિતિ એવી સર્જાણી કે ઘણા લોકોને ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ખેડાની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે ભરાઈ જતા રતનપુરની પ્રાથમિક શાળામાં દાખલ કરવા મજબૂર કરવા પડ્યા હતા। મળતી માહિતી મુજબ આ રોગચાળો ફેલાવાના કારણે 4 લોકોના મૃત્યુ પણ થયા છે। આમ રતનપુર ગામે આરોગ્યની ટીમ ઉતારી દેવામાં આવી છે। આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વે કરવામાં આવ્યું છે, ત્યારે આરોગ્ય ટીમના મતે દૂષિત પાણીના કારણે આ રોગચાળો ફેલાયો છે, જેના કારણે 10 થી પણ વધુ શુદ્ધ પાણીના ટેન્કરો મગાવવામાં આવ્યા છે। હાલમાં આ હોસ્પિટલ ફૂલ થઈ જતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે।